નમસ્કાર દર્શક મિત્રો, આજે જે જગ્યાના દર્શન માટે આવેલા છે તે ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થળ છે. એ મુચકુંદ ગુફાના નામથી ફેમસ છે. અને મિત્રો આ છે આપણે જૂનાગઢના ગિરનારની જતી વખતે રસ્તામાં મુચકુંદ ગુફા આવે છે. મિત્રો દામોદર કુંડ જે આવે છે તેની બિલકુલ બાજુમાં જ આવે છે. અને મિત્રો આ જે પ્રસંગ છે તેના દ્વારા જ ભગવાન શ્રી કૃષ્ણને રણછોડનું બિરુદ મળેલું છે. તો મિત્રો અહીં દામોદર કુંડ છે, ત્યાં પવિત્ર સ્નાન કરવા માટે અમે આવેલા અને તેની બાજુમાં જ આવેલો છે રેવતી કુંડ. તો ત્યાં પણ અમે દર્શન માટે ગયેલા. આ ગિરનારના સુંદર એવા વાતાવરણમાં ફરતી કોઈ પર્વતો અને વચ્ચે આવેલું આ સુંદર મજાનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સુંદર સ્થળ છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને કાલ્યવનના સાથે મહત્ત્વ ધરાવે છે. તો અમે સૌપ્રથમ દામોદર કુંડમાં બાની સાથે બધાએ સ્નાન કર્યું. અને મિત્રો અહીં જ આવેલી છે શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકોમાંની એક બેઠક. અને અહીં દામોદરજીના રાયજીના દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી. મિત્રો આ દામોદર કુંડ એ છે જ્યાં નરસિંહ મહેતા દરરોજ સવારમાં સ્નાન માટે આવતા અને કાવ્યની પણ અહીં જ રચના તેઓ કરતા. તો સુંદર મજાનો આ દામોદર કુંડ છે. અત્યારે કુદરતી વાતાવરણ ખૂબ જ સુંદર છે અને મિત્રો તમને અહીં નાહવાની પણ ખૂબ જ મજા આવશે. આ છે દામોદર રાયજીનું સુંદર મજાનું મંદિર. તો અહીં દામોદરજી રાયજીના દર્શન કર્યા. અહીંથી ગિરનાર પર્વતનો સુંદર નજારો તમે અહીંથી જોઈ શકો છો. ચારે બાજુ પર્વતની હારમાળાઓ અને વચ્ચે આ સુંદર મજાનું સ્થળ આવેલું છે. ભગવાન કૃષ્ણ અહીં સાક્ષાત બિરાજમાન થયેલા, તેથી ખાસ અહીં ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. અહીંથી દામોદર કુંડ તમે જોઈ શકો છો. મિત્રો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મામા કંસનો વધ કર્યો ત્યારે તેમનો મિત્ર કાલ્યાવન જે ઋષિપુત્ર હતો તેણે ખૂબ જ બદલો લેવા તેણે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની માંગણી કરી. મિત્રો કાલ્યાવનને ભગવાન બ્રહ્માજી દ્વારા વરદાન હતું તેને કોઈ મારી ન શકે તેવું. અને કાલ્યવન જો મુચકુંદ રાજા જે આ જગ્યાએ સૂતેલા અને તેને જો તે જગાવે તો જ તેમનું મૃત્યુ થાય એમ હતું. મિત્રો આ છે રેવતી કુંડ. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને જીતી શકે તેમ ન હતા. તેથી તેમણે યુક્તિ કરી અને યુદ્ધ માટે જ્યારે તેને લલકાર્યો ત્યારે તેઓ ભગવાન રણછોડી અને રેવતાચલ પર્વત એટલે કે આ જગ્યાએ આવ્યા હતા અને એક ગુફામાં આવી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત આ મુચકુંદ મહાદેવનું સુંદર મંદિર છે. ભગવાન કૃષ્ણ અહીં આવી અને સંતાઈ જાય છે અને જ્યારે મુચકુંદ રાજા સૂતેલા હોય છે તેના ઉપર કામળી ઓઢાડી દે છે. અને કાલ્યવન જ્યારે આવે છે ત્યારે તે કૃષ્ણ સમજી અને તે કામળીને તેને પાટા મારે છે અને તેને જગાડવાની કોશિશ કરે છે. તો મુચકુંદ રાજાને જ્યારે નિંદ્રા જાગૃત થાય છે ત્યારે તેમનું અપમાન થતું જોઈ અને જેવું તેના ઉપર દ્રષ્ટિ કરે છે ત્યારે કાલ્યવન ભસ્મીભૂત થઈ જાય છે. મિત્રો અહીં બીજા પણ અન્નપૂર્ણા માતાજી અને બીજા મંદિર સ્થાપિત કરેલા છે. તેને પણ સુંદર મજાના મંદિર બનાવવામાં આવેલા છે. મિત્રો આ છે ગુફાની અંદર આવેલું અન્નપૂર્ણા માતાજીનું સાક્ષાત બિરાજમાન માં છે. તો અહીંયા પણ અમે દર્શન માટે ગયેલા. સુંદર મજાની ગુફા બનાવવામાં આવેલી છે અને ત્યાં અમે દર્શન કરેલા. મિત્રો રણ છોડીને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પડકારે છે અને પછી રણ છોડીને ભાગી જાય છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને રણછોડનું બિરુદ મળે છે. અને કાલ્યવન કહે છે કે રણછોડ ક્યાં ભાગે છે અને ત્યારે જે ભગવાન કૃષ્ણએ સુંદર મજાનું નામ આપ્યું તે એવું કહી અને રણછોડનું નામ સ્વીકાર કરે છે અને રણછોડ તરીકે ફેમસ થાય છે. મિત્રો મુચકુંદ રાજાની વિનંતી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં જે સ્થાપિત કરેલા શિવલિંગ છે તેના પણ જરૂરથી દર્શન કરવા જજો. તો મિત્રો આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને સુંદર મજાના મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવશો. મિત્રો જૂનાગઢથી ભવનાથ જઈએ ત્યારે રસ્તામાં જ આ જે મંદિર છે તે દામોદર કુંડ છે તેની બિલકુલ નજીકમાં જ આવેલું છે. તો તમે પણ જ્યારે દામોદર કુંડ નાહવા માટે જાઓ તો તમે અહીં દર્શન માટે મિત્રો જરૂરથી આવજો. ખૂબ જ મજા આવશે. ફેમિલી સાથે અહીં જે દામોદરજીના દર્શન કરી અને દામોદર કુંડમાં પવિત્ર સ્નાન પણ કરજો. મિત્રો તમને જો આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો.